કેશોદ કોર્ટ દ્વારા 7 લાખ રૂપિયાના ચેક રિટર્ન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મૂકવામાં આવેલ. ઈસરા ગામના રહીશ રાકેશભાઈ અરસીભાઈ રાવલિયા વિરુદ્ધ સામતભાઈ ભીખાભાઈ ભૂસરે કેશોદના એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સાહેબ સમક્ષ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 હેઠળ પોતાને ₹7 લાખ લેવાના હોય તે સબબની ચેક રિટર્ન કરાવીને ફોજદારી કેસ નંબર 459/2022 થી ફરિયાદ દાખલ કરેલ હતી. નામદાર કોર્ટે ફરિયાદના કામે બંને પક્ષકારોને સાંભળી પુરાવાઓ તપાસવામાં આવતા ફરિયાદીએ પોતે હાથ ઉછીની આપેલ રકમનો કોઈ આધાર પુરાવો હજુ કરી શક્યા ન હતા તેમજ પોતાના ચોપડે કે ઇન્કમટેક્સ રિટર્નમાં પણ આવી કોઈ રકમ દર્શાવેલ ન હતી તેમજ ફરિયાદી જે ચેકના આધાર ઉપર ફરિયાદી લગાવેલ હોય તે ચેકની પ્રાથમિક હકીકત જ પુરાવાર કરવામાં સક્ષમ રહેલ ન હતા. આ કેસમાં આરોપી તરફથી દેવાણી એસોસિએશનના વકીલ મૌલિક ડી દેવાણી, વકીલ હિતેશ ડી દેવાણીએ બચાવ પક્ષે દલીલો કરેલ, જેથી બંને પક્ષે દલીલો સાંભળ્યા બાદ કેશોદના એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ શ્રી સમીર રતિલાલ સાંગાણી સાહેબ દ્વારા નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 હેઠળ કેસમાં આરોપીને નિર્દોષ છોડી મૂકવાનો આદેશ કરેલ હતો. હું એડવોકેટ મૌલિક દેવાણી, કેશોદ. નામદાર કેશોદના એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સાહેબની કોર્ટમાં ફરિયાદી સામતભાઈ ભીખાભાઈ ભૂસરે આરોપી રાકેશભાઈ અરસીભાઈ રાવલિયા ઈસરાવાળા સામે ₹7 લાખ પૂરા ધંધાના ઉપયોગ માટે હાથ ઉછીને આપેલ હોવાનો અને એ રકમ પેટે આરોપી રાકેશભાઈ અરસીભાઈ રાવલિયાએ ફરિયાદીને જે ચેક આપેલ હોય એ ચેક રિટર્ન થયા અંગે વટાવખત અધિનિયમની કલમ 138 અન્વયે ચેક રિટર્નની ફરિયાદ દાખલ કરેલ. આ ફરિયાદના કામે બચાવ પક્ષે આરોપી તરફે કેશોદના દેવાણી એસોસિએટ્સના એડવોકેટ ડી દેવાણી સાહેબ, હિતેશભાઈ દેવાણી અને એડવોકેટ મૌલિક દેવાણી રોકાયેલ અને સમગ્ર કેસની ટ્રાયલ દરમિયાન લેવાયેલા પુરાવાઓ, જુબાની અને બચાવ પક્ષની દલીલોને ધ્યાને લઈને નામદાર કેશોદ કોર્ટે આરોપી રાકેશભાઈ અરસીભાઈ રાવલિયાને આ ચેક રિટર્નના કેસની ફરિયાદમાંથી નિર્દોષ ઠરાવી છોડી મૂકવાનો હુકમ કરેલ છે.